म्यूजिक आज तलवार कपाशे बंदूक ना बड़ा पाशे तलवार ठसके बंदूक ना बड़ा के। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू आजना एक नवा आइटम विडियो ની અંદર। તો આગળ તમે ડેમો વિડિયો ની અંદર જે ગર્લ્સ બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થાવ તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ ઉડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર તમારે ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલર્ટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે, બરોબર। તો સૌથી પહેલા અહીંયા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે, તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, બરોબર મિત્રો। અને મિત્રો આપણા વિડિયોની અંદર કોઈ પણ મટીરિયલ તમારે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, નહીં તો તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવશે તો તમારી જવાબદારી રહેશે, મારી કોઈ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ તમારે ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, બરોબર। તો આપણે હવે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે તમારે શું કરવાનું છે, મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મોશનથી ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મોશનમાં એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે ફોટોંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે અને અહીંથી તમે જોશો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે, એટલે આની અંદર તમને બધું મટીરિયલ જોવા મળી રહેશે। તો મિત્રો આ ફોલ્ડર તમારે કઈથી આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, મેં તમને કંઈક આ બેકગ્રાઉન્ડ આપેલ છે તો એને એડ કરશું। ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી 5 પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી લેવાનું છે, એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે, બરોબર મિત્રો। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે અને અહીંયા તમે જો મેં તમને કાતે એક PNG આપેલ છે તો PNG તમારે એડ કરવાનું છે। પછી તમારે મોટાસના ઓપ્શન છે ને આ PNG છે તો નીચે કંઈક આ રીતે અહીંયા તમારે સેટ કરી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર। તો આ રીતે સેટ કર્યા પછી નીચે ખાલી જગ્યા પર ક્લિક કરી ફોટા પર ક્લિક કરવાનું છે અને નીચે ઇફેક્ટ્સમાં આવી જવાનું છે ને એડ પર ક્લિક કરી અહીંથી તમારે જે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શન છે એને વાઇટ ઇફેક્ટ છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી તમારે શું કરવાનું છે, આની અંદર એંગલ છે એને કરી દઈશું આપણે 90। તો અહીંયાથી આપણે એંગલને કરી દઈએ 90 ડિગ્રી, બરોબર। 90 ડિગ્રી કર્યા પછી આપણે એન્ડોર્સમાં આવી જઈશું ને એને અહીંથી ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો કટ થઈ જશે। તો ફેધરને આપણે અહીંથી આપી દઈશું 20, બરોબર। તો એટલે આપણે ફોટો નીચેથી કંઈક આ રીતે ઇરેઝ થઈ જશે। પછી તમારા PNG ફોટો છે એના પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન શું છે અને કલર ઓપ્શન છે અને લ્યુમિનેસ કરી દઈશું એટલે કંઈક આ રીતે આપણો PNG થઈ જશે, બરોબર મિત્રો। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે અને તમે જેનો પણ વિડીયો બનાવતા એનો ફોટો તમારે એડ કરી લેવાનો છે, એટલે કે PNG ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો હોય ફોટો તમારે કંઈક આ રીતે લઈ લેવાનો છે। પછી તમારે મોટાસના ઓપ્શન છે અને આ રીતે નીચે સ્ક્રોલ કરી આ ફોટાને કંઈક આ રીતે અહીંયા તમારે સેટ કરી દેવાનું છે, બરોબર। આ રીતે સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, નીચે તમને આ રીતે એક લેયર જોવા મળશે, એનો આપણે બંધ છે તો એને ચાલુ કરશો એટલે એક શેડોવાળી લેયર તમને જોવા મળશે, અહીંયા તમને બતાવી દઉં, બરોબર। તો આ લેયર છે તમને શેડોવાળી લેયર જોવા મળશે તો એને આપણે નીચે ફોટા નીચે સેટ કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, નીચે જે આપણે વાઇટવાળી ઇફેક્ટ લગાવી હતી PNG એના પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે, 3 ડોટ પર ક્લિક કરીને ઇફેક્ટને કોપી કરી દેવાનું છે। પછી આપણે ફોટામાં આવી જઈશું, ઇફેક્ટ ઓપ્શન 3 ડોટ પર ક્લિક અને પેસ્ટ કરી લઈશું એટલે આની અંદર પણ આપણે જે વાઇટવાળી ઇફેક્ટ હતી એ અહીંયા લાગી જશે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। અને ના લગાવો તો પણ ચાલશે। હવે તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ ગયું છે। તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 98 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો
કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક ને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કોણ છે, હવે તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જો મેં તમને કારતે બલૂનવાળું PNG આપેલ છે તેને આપણે એડ કરી લઈશું. પછી તમારે PNG પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરી અહીંથી આપણે મિરરવાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. આ ઇફેક્ટ તમને ક્યાંય મળશે, ઉપર સર્ચના ઓપ્શનમાં જઈ અહીંથી તમારે મિરર સર્ચ કરી અને ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવું છે. પછી તમારા જે PNG છે, PNG તમે જો બલૂન આપણે હાથમાં પકડી રહ્યા છે, તમારે કંઈક કારતે અહીંયા સેટ કરી લેવાનું છે. બરાબર, સેટ કર્યા પછી તમારે નીચેવાળો ફોટો છે એના પર ક્લિક કરી બટન શેડોનો જવું છે અને શેડોવાળો બટન જઈએ શેડોને ઓન કરી દઈશું. શેડોની સાઇઝ આપણે 50 કરી લઈશું અને એક્સ પોઝિશન છે એને 20 અને વાય પોઝિશન છે એને આપણે કરી દઈશું 60. બરાબર, અને આલ્ફાને કરી દઈશું 40. તો અહીંયાથી આલ્ફાને 40 કરી દઈએ એટલે આપણે ફોટાની અંદર કમ્પ્લીટ આ રીતે શેડો લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, નીચે તમને ગ્રુપવાળી એક લેયર જોવા મળશે, એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા તમને ગ્રુપ બેંક માર્ક્સવાળી 4 લેયર જોવા મળશે. તો 4ની અંદર તમારે ફોટા એડ કરવાનો છે. તો ફોટા કઈ રીતે એડ કરશું, પહેલાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા તમારે શું કરવું છે, તમારા જે પણ ફોટા હોય ફોટાને આ રીતે લઈ લઈશું, ફોટાને નીચે લઈ દઈશું અને ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે અને ફોટાને આ બોક્સની અંદર તમારે સાઇઝ વધારે ઓછી કરી અને ફોટાને કંઈક આતે આપણે સેટ કરી લેવાનું છે. પછી તમારે બહાર નીકળી જવું છે, બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ સેમ રીતે એક ફોટો લઈ લઈશું, ફોટા નીચે લઈ દઈશું, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રીઝનમાં સાઈઝ છે અને સાઈઝ આપણે સૌથી પહેલાં તો ઓછી કરશું અને પછી આ ફોટાને આપણે અહીંયા સેટ કરીને બહાર નીકળી જવું છે. બરાબર, તો હવે તમારે ત્રીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને આપણે જે પણ ફોટો હોય ફોટાને આપણે ફરીથી લઈ લઈશું, ફોટાને નીચે લાવી અને સાઈઝ ઓછી કરી ફરીથી આપણે ફોટાને બોક્સની અંદર સેટ કરી લેવાનું છે. તો આ રીતે તમારા બધા ફોટા છે તે બોક્સની અંદર 4ની અંદર સેટ કરી લેવાનું છે. બરાબર, તો આપણે અહીંયા 4 ફોટા છે તે ફટાફટ સેટ કરી લઈએ. તમારે શાંતિથી સેટ કરી લેવાનું છે કેમ કે આપણે વિડીયો લાંબો ના થાય એટલા માટે ફટાફટ કરી દઈએ છીએ. તો આ રીતે આપણે ફોટો ફ્રેમની અંદર ફોટા બની જશે. તો હવે તમારે બહાર નીકળી જવાનું છે એટલે તમારો ફોટો ફ્રેમ છે અહીંયા કમ્પ્લીટ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમને અહીંયા જો આ રીતે નીચે લેયર જોવા મળશે, 3 લેયરનો આઈ બટન બંધ છે. તો 3 લેયરના આઈ બટન ચાલુ કરી દઈશું એટલે કંઈક આ રીતે થઈ જશે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જો સૌથી પહેલાં તમને ઘાસવાળી PNG જોવા મળશે તો એને સૌથી ઉપર સેટ કરવાનું છે એટલે કંઈક આ રીતે આવી જશે. બરાબર, ઘાસવાળી PNG આવી ગઈ છે. તો જે લાઇટવાળું PNG છે એને પણ અહીંયા તમે શું આપણે જે મેન ફોટો લગાવ્યો છે એની ઉપર અહીંયા સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે. અને જે આપણે જે આ PNG હતું એ તો થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે શું મેં તમને કહેતા ટેક્સ્ટ PNG આપેલ છે, અહીંયા તમે જો હેપી બર્થડે પ્રિન્સિસ કરીને. બરાબર, તો PNGને તમારે એડ કરવું છે. પછી તમારે PNGને છે થોડુંક નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે. નીચે લાવ્યા પછી ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા મેં તમને આ PNG આપેલ છે તમે જોશો તો એ PNGને પણ એડ કરવું છે. 3 ડોટ પર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે શું કરવું છે, PNGને સૌથી ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો સેટ થઈ જાય. તમારે શું કરવું છે, હવે તમારે શું કરવું છે, અહીંયા તમે જોઈ શકો છો આપણે PNG ને બધું એડ થઈ ગયું છે. તો હવે તમને અહીંયા એક બલૂનવાળું PNG જોવા મળશે તો એને તમારે એડ કરવું છે. એ PNGને છે નીચે અહીંયા તમે જો કંઈ કાઢતે જે આપણે પથ્થર લગાવ્યો તો ત્યાં તમારે સેટ કરવાનું છે અને એને આપણે અહીંયા કરી દઈશું -5 ડિગ્રી રોટેટ અને પછી સેટ કરવાનું છે. સેટ કર્યા પછી ફરીથી PNG પર ક્લિક કરી લેયરવાળા ઓપ્શન જવાનું છે અને ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે. પછી તમારે ડુપ્લિકેટ લેયર ઉપર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ જઈ અને આપણે 10 ડિગ્રી રોટેટ કરશું અને પછી અહીંયા આ બાજુ સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે બંને સાઈડ સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી તમારે શું કરવું છે, હવે આપણે જે બેકગ્રાઉન્ડમાં જે ફોટા લગાવ્યા છે અંદર કલરવાળી ઇફેક્ટ લગાવવાની છે. બરાબર, તો ઇફેક્ટ લગાવવા માટે નીચે જે રેટિંગવાળી લેયર છે એના પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે, એડ ઉપર ક્લિક કરી અહીંથી તમારે કલર એન્ડ લાઇટવાળા ઓપ્શનમાં આવી જવાનું છે ને અહીંથી તમે જોશો તો 4 કલરવાળી ગ્રેડિયન્ટવાળી ઇફેક્ટ જોવા મળશે. તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. બરાબર, સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું એટલે તમે જોઈ શકો એક કઈ ઇફેક્ટ લગાવશો એટલે આપણે ફોટાની અંદર કલર ગ્રેડિંગવાળી ઇફેક્ટ અહીંયા લાગી જશે. તમે બિફોર આફ્ટર જોઈ શકો છો. બરાબર, તો આ રીતે ઇફેક્ટ લાગી ગઈ છે. તો આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તો હવે તમે ઉપર સેવડાસ પર ક્લિક કરી એક્સપોર્ટ પર ક્લિક કરી ફોટાને અહીંયા તમારે સેવ કરી લેવાનું છે. બરાબર, ફોટો સેવ થાય છે ત્યાં થોડુંક લોડિંગ લેશે, ત્યારબાદ થોડીક રાહ જોઈ લો, તમને આગળની પ્રોસેસ શીખવાડી દઉં. તો આપણો ફોટો અહીંયા સેવ થઈ રહ્યો છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તો સેવડાસ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે અહીંથી બહાર નીકળીને આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે.
તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 64, તો માટે કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારા સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે. અહીંયા તમને કીધું આપણે જે ફોટો અત્યારે એલર્ટ સુંદર બને તો ફોટાને એડ કરી લઈશું. પછી આ ફોટા નીચે સોંગ ઉપર સેટ કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર. તો આ ફોટાની લાઈન છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લઈશું એટલે કમ્પ્લીટ આવી જશે. સ્ટેટસની લાસ્ટ સુધી ફોટો આવી જાય એટલે તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે. અને અહીંયા તમને કારણ 28 સેકન્ડનો બ્લેક વિડીયો જોવા મળશે તેને આપણે એડ કરી લઈશું. પછી આપણે વિડિયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને 5 વસ્તુ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશન જવું છે, લાઇટ ઓફ છે અને કલર ડોઝ કરી દઈશું, એટલે કંઈક આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. વિડીયો ઇફેક્ટ લાગી જશે પણ આપણો વિડીયો છે તે લાસ્ટ સુધી નથી આવ્યો, તમે જોઈ શકો છો. તો વિડીયો પર ક્લિક કરી લેયર ઉપર ક્લિક કરીને કોપી લેયર કરી લેવાનું છે. અને પછી આપણે વિડીયો લાસ્ટમાં આવી અને લેયર ઉપર ક્લિક કરી પેસ્ટ લેયર ઉપર ક્લિક કરશો એટલે આપણે આગળનો વિડીયો છે એ પણ આવી જશે. તો આ લેયર છે ને એક્સ્ટ્રા લેન્થ હોય લાસ્ટમાં કટ કરી દેવાનું છે, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો જે આપણો વિડીયો છે ને અહીંયા નીચે લાવી દઈશું કંઈક આ રીતે, બરાબર. અને ઉપર તમને બ્લરવાળી ઇફેક્ટ જોવા મળશે, તો એનો આ વિડીયો બંધ છે તો એને ચાલુ કરશો એટલે સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ પણ લાગી જશે અને આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે, બરાબર. તો આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણું સ્ટેટસ છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમારા ઉપર શેડોસ પર ક્લિક કરી અહીંયાથી તમારે એરો પર ક્લિક કરી હવેથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી એક બીજા સાથે, ત્યાં સુધી જય માતાજી.